ઓપરેશન સિંદૂર આજે પણ યથાવત છે। આ મિશનની ગૂંજ માત્ર પાકિસ્તાનમાં જ નહીં, વિશ્વમાં ગૂંજી રહી છે, કારણ કે આ માત્ર આતંકવાદ વિરુદ્ધની કાર્યવાહી નહોતી, આ નવા ભારતની ગર્જના હતી। ઇતિહાસ સાક્ષી છે કે યુદ્ધના નિર્ણય હંમેશા સરહદો પર લખાય છે, પરંતુ ઓપરેશન સિંદૂર ન માત્ર એક સૈન્ય કાર્યવાહી છે, પરંતુ આધુનિક ભારતના એ પ્રચંડ સંકલ્પની સૌથી મોટી સફળતા પણ છે। કાશ્મીરની વાદીઓમાં પરત ફરેલી શાંતિ હોય કે સ્વદેશી મિસાઇલોને એ અજેય પ્રહાર, દરેક મોરચે ભારત એક અજેય મહાશક્તિ બનીને ઉભર્યું છે। ઓપરેશન સિંદૂર માત્ર સેનાની તાકાત નહોતું, આત્મનિર્ભર ભારતની નવી ઓળખ પણ હતું। બ્રહ્મોસ, આકાશ, તેજસ, સ્કાય સ્ટ્રાઇકર અને D4 એન્ટી ડ્રોન સિસ્ટમ જેવા સ્વદેશી હથિયારોએ યુદ્ધનું ચિત્ર બદલી નાખ્યું। સેના, વાયુસેના અને નૌસેનાએ એક સાથે મળીને એવો સંકલન બતાવ્યું કે પાકિસ્તાન માત્ર જોતા જ રહી ગયું અને સૌથી મોટું દેશના નેતૃત્વને સેનાને સંપૂર્ણ છૂટ આપી। સંદેશ સ્પષ્ટ હતો, આતંકીઓ પર પ્રહાર કરો, પરંતુ નિર્દોષોને નુકસાન ન થવું જોઈએ। ઓપરેશન સિંદૂરે પણ સાબિત કર્યું કે આજનું ભારત માત્ર બોર્ડર પર જ નથી લડતું, પરંતુ કૂટનીતિથી લઈને ટેકનોલોજી સુધી દરેક મોરચે એક સાથે લડે છે। વર્ષ બાદ પણ ઓપરેશન સિંદૂર ભારતની સૈન્ય શક્તિ, આત્મનિર્ભરતા અને નવા ભારતના આત્મવિશ્વાસનું સૌથી મોટું પ્રતીક બનીને ઊભું છે, કારણ કે આ નવું ભારત છે જે શાંતિ પણ જાણે છે અને જરૂર પડે ત્યારે જવાબ આપવો પણ જાણે છે। એક વર્ષ પહેલા પહલગામના બેસરન મેદાનમાં 26 નિર્દોષ લોકોની આતંકવાદીઓએ ગોળી મારી હત્યા કરી હતી। વર્ષ 2025માં દક્ષિણ કાશ્મીરના પહલગામ સ્થિત બેસરન મેદાનમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું। બચી ગયેલા લોકો અને પીડિતોના પરિવારો માટે આ દુઃખ અને માનસિક આઘાત આજે પણ યથાવત છે। એટલે જ સેનાએ પણ ભરોસો આપ્યો છે કે જ્યાં સુધી આતંકીઓનો સંપૂર્ણ સફાયો નહીં થાય, ત્યાં સુધી ઓપરેશન સિંદૂર યથાવત રહેશે।